હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં એક મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. જાહેરાત ક્રમાંક 52/2024-25 સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3ના ઉમેદવારો માટે અરજી ચકાસણીના અંતે અપાત્ર ઉમેદવારોની અપાત્રતાના કારણ સહિતની યાદી સુધારો પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. તો ખાસ મિત્રો, ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેરાત ક્રમાંક 52/2024-25 સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ 3ની ભરતી અન્વયે ઉમેદવારોની ઓનલાઈન અરજી ચકાસણીના અંતે અપાત્ર ઉમેદવારોના અપાત્રના કારણો સહિતની યાદી 6/2/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. ઉક્ત યાદીથી પ્રસ્તુત જાહેરાતમાં અપાત્ર ઠરેલ ઉમેદવારો જો કોઈ રજૂઆત કરવા માંગતા હોય તો 7 કામકાજ દિવસમાં રજૂ કરવામાં આવશે. તો આ સંદર્ભે રજૂઆત કરતા ઉમેદવારો પૈકી ઉક્ત યાદીના કોષ્ટક અમાં દર્શાવેલ બેઠક ક્રમાંક પૈકી નીચે દર્શાવેલ કુલ 2 બેઠક ક્રમાંક પરના ઉમેદવારોએ જરૂરી પ્રમાણપત્રો રજૂ કરેલ હોય વિચારણાના અંતે અરજી ચકાસણીના અંતે પાત્ર ઠરતા હોવાથી તેઓના બેઠક ક્રમાંક 6/2/2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ અપાત્ર યાદીમાંથી દૂર કરવામાં આવેલ છે. તો ટોટલ મિત્રો 2 ઉમેદવારોના બેઠક ક્રમાનુસારની યાદી આપેલી છે. તો 6/2/2024ના રોજ જે યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ તે અરજી ચકાસણીના અંતે અપાત્ર ઉમેદવારોની યાદી અપાત્રતાના કારણ સહિતની યાદીની અન્ય વિગતો યથાવત રહેશે. તો ગુજરાત જાહેર સેવા આયોગ એટલે કે જીપીએસસી દ્વારા મહત્વપૂર્ણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે. તો જે ઉમેદવાર મિત્રો ના નંબર આવેલા છે તેમણે મિત્રો ખાસ ધ્યાનમાં લેવું. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ.